નમસ્કાર, વિટકોસ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું છું ધવલ દિયોરા. આપ જોઈ રહ્યા છો વિટકોસ ન્યૂઝ વિશેષ કાર્યક્રમ. આજે મારી સાથે જોડાયા છે ડોક્ટર ગૌરવ ચાવડા અને આજનો મારો ખાસ કાર્યક્રમ છે કે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ એટલે શું, તેના વિશે આજે આપણને માહિતી આપવાના છે ગૌરવ સાહેબ. ખાસ કરીને બાળક પ્રાપ્તિ માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તે શું આ સફળતા આપે છે? નમસ્કાર, વિટકોસ પરિવારનો ખૂબ આભાર માનું છું. મધુદીપ આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર વતી હું ડોક્ટર ગૌરવ ચાવડા, ડોક્ટર અલ્પા ચાવડા બંને MS ગાયનેક છીએ. આપનું સ્વાગત કરું છું. સૌરાષ્ટ્રનું એ ખૂબ જ સારું સેન્ટર છે અને આ પદ્ધતિઓની જે વાત છે, આ બાળકની પ્રાપ્તિ માટે અલગ અલગ બધી પદ્ધતિઓ અવેલેબલ છે. મુખ્યત્વે 4 થી 5 પદ્ધતિઓ હોય છે. લગ્નના 1 વર્ષ પછી જો બાળક ન રહે તો નિસંતાન દંપતીઓને બાળક રાખવાની પદ્ધતિની ટ્રીટમેન્ટ સારવાર શરૂ થાય છે, જેમાં સૌપ્રથમ તપાસ, ત્યારબાદ સોનોગ્રાફી, ત્યારબાદ જરૂર પડે તો દવાથી રિઝલ્ટ ન મળે તો પછી ઇન્જેક્શનનો, અને ઇન્જેક્શન ન મળે તો IUI એટલે કે ઇન્ટ્રાઇટર ઇન્સેમિનેશન કરવું જોઈએ. તેનાથી બાળક રહી શકતો હોય છે. અને પછી દૂરબીનની તપાસ, લેપ્રોસ્કોપી, હિસ્ટોસ્કોપી આવતી હોય છે. પણ જો બાળક ન મળે તો ત્યારબાદ આપણે ટેસ્ટ ટ્યુબ બેબીમાં જતા હોય છે. હવે થઈ વાત સફળતાની, ધવલભાઈ. તો સફળતામાં નેચરલી 1 વર્ષમાં 30% જેવી સફળતા રહેતી હોય છે. કપલ જો નવું પ્રેગ્નન્સી અમને ટ્રાય કરે તો ત્યારે ન રહે તો પછી સોનોગ્રાફી રિપોર્ટ આવતો હોય છે. એ પછી જો સફળતા ન મળે તો આપણે અમુક રિપોર્ટ કરાવી, એક્સરે, અને પછી આપણે IUI કરાવતા હોઈએ. સફળતા 15 થી 20% જેવી હોય છે. આ બધું કર્યા પછી જો તકલીફ આવતી હોય તો લેપ્રોસ્કોપી, દૂરબીનની તપાસ કરી અને નિસંતાને 100% બાળક આપી શકતા હોય છે. અંતે 101% આપણે ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ કરી અને ખૂબ જ સારું બાળક મેળવી શકીએ છીએ. હા, આ ટેસ્ટ ટ્યુબ બેબી IVF એ શું, એ થોડું વિગતમાં સમજાવી શકો? આ એક નવી પદ્ધતિ છે કે જે પદ્ધતિમાં સૌ પ્રથમ 1980 ના દાયકામાં આ પદ્ધતિ શોધાણી હતી. ઇંગ્લેન્ડમાં આનો જન્મ થયો હતો. એમના ભીષ્મ પિતા ન્યા હતા. હવે અત્યારે એક્સપાયર થઈ ગયા છે. પણ ટેસ્ટ ટ્યુબ એટલે એને ગુજરાતીમાં ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે એને IVF કહીએ છીએ. જો ફૂલ ફોર્મ જોઈએ તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેતા હોઈએ છીએ. અને ખાસ તેનાથી જન્મતા બાળકો બીજા કરતા અલગ હોય છે કે? આ એક ખૂબ સારો પ્રશ્ન છે. સામાન્ય પબ્લિકમાં એવું હોય છે કે ટેસ્ટ ટ્યુબ એટલે ટ્યુબમાં બાળક બનાવો. પદ્ધતિ એવી નથી. પદ્ધતિ એવું છે કે કોઈ પણ તકલીફ હોય તો સૌ પ્રથમ આપણે ગર્ભાશય ચેક કરતા હોય, નળીઓની તપાસ કરતા હોય, અનપિન શુક્રાણુની તપાસ કરતા હોય. હવે કોઈ પણ લેવલે તકલીફ હોય તો એના માટે આપણે તપાસ કર્યા બાદ જો લેડીઝના ઈંડા બહાર લાવીએ ઇન્જેક્શન આપીને, અને એ જ સમયે જો જંતુ શુક્રાણુ આપણે પુરુષના લઈ અને લેબોરેટરીમાં જે ખૂબ જ સુવિધાયુક્ત હોય છે એમાં જો આપણે બાળક બનાવીએ અને એમાંથી આપણે બીજા દિવસનો, 3જા દિવસનો અથવા તો 5મા દિવસનો ભ્રૂણ જો ગર્ભાશયમાં પાછો મૂકીએ તો આ પદ્ધતિને સાદી ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાતું હોય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન ખાસ કે માસિક બંધ થયા બાદ અને ટ્યુબ બંધ હોય તો બાળક શક્ય છે? તલભાઈ, આ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. ટેસ્ટ ટ્યુબ બધાને માટે જરૂરી નથી હોતું અને થોડી ખર્ચાળ પદ્ધતિ છે. એટલે શક્ય હોય તો આપણે જેમાં જરૂરી હોય. એટલે મારો ખાસ સમાજને સંદેશ છે કે ડોક્ટરો તરફથી કે પેશન્ટો તરફથી આપણે ટેસ્ટ ટ્યુબ કરવું એવું જરૂર નથી, પણ જ્યાં જરૂર પડે ઉચિત સમયે સલાહ આપવી ખૂબ જરૂરી હોય છે. હવે એના કારણોમાં મેઇન જોવા જઈએ તો શુક્રાણુની ખામી હોય અથવા શુક્રાણુ ન હોય, શુક્રાણુ ચલિત થતા ન હોય. આ બધા જેન્ટ્સના કારણો છે. લેડીઝના કારણોમાં ટ્યુબ બંધ હોય એ મેઇન કારણ છે. TB હો, ગર્ભાશયનો TB હો, અથવા તો બીજા કારણોમાં ઈંડા મોટા ન થવા, જેને PCOD એ વસ્તુ છે. આ બધા પણ, અથવા તો એક ખાસ કે જયારે બેનની ઉંમર 30-35 કરતા વધી ગઈ અથવા તો માસિક બંધ થઈ ગયું હોય. એટલે આ બધા મેઇન કારણો છે. પણ ખાસ અને ખાસ માસિક બંધ થયા પછી અને ટ્યુબ, એના માટેનું 100% જવાબદાર કારણ લેડીઝમાં અને પુરુષમાં શુક્રાણુ ન હોવા અથવા ઓછા હોવા, આ મેઇન કારણો. અને અથવા તો ઘણી વખત બાળકનું નસબંધીનું ઓપરેશન થઈ ગયું હોય પછી પણ આ પદ્ધતિ આપણે વાપરી શકતા હોઈએ છીએ. ખાસ થોડી વિગતે જણાવશો કે જો પુરુષમાં શુક્રાણુ ન હોય અથવા તો ઓછા હોય તો આ સફળતા શક્ય છે? હા, આ એક ખૂબ સમજવા જેવો પ્રશ્ન છે. આપણા સૌરાષ્ટ્રમાં જનરલી તમાકુની, બીડી, સિગરેટની, વ્યસનની ખૂબ જ ટેવ હોય છે અને આપણા ખોરાકોમાં મસાલા ખૂબ જ હોય છે. અથવા તો ઘણી વખત આપણા વિસ્તારમાં ગાલપચોલા થવા, એવા વાયરસની બીમારી, અથવા તો હીરા ઉદ્યોગમાં જે પુરુષ હીરા ઘસતો હોય તો 1 કલાક બેઠી રહે અથવા તો વધારે બેઠે તો આપણે જે ગોળીનો ભાગ હોય છે એમાં ગરમીને કારણે શુક્રાણુ ઓછા અથવા તો નથી બનતા હોતા. આ કિસ્સામાં પુરુષે શરમાવાનું કે ગભરાવાની જરૂર નથી. જો આપણે શાસ્ત્રીય પદ્ધતિ સારવાર લઈએ તો શુક્રાણુઓ ન હોય તો આપણે ગોળીમાંથી સોય મૂકી, જે ખાસ મારે ધ્યાન આપવું છે કે એમાં જરા પીડાદાયક હોતું નથી. પુરુષ ગભરાતો હોય છે કે પીડા થશે, ફરી સંબંધ રાખવામાં તકલીફ પડશે, એ કોઈ તકલીફ થતી નથી હોતી. સિમ્પલ આપણે એક સોય મૂકી અને 5 થી 10 મિનિટનું કામ હોય છે. પેશન્ટ પોતે ચાલીને જઈ શકતું હોય છે, દોડી શકતું હોય છે. એ પદ્ધતિ કરીને આપણે એમાંથી જંતુ કાઢી શકતા હોઈએ છીએ. અને અત્યારે લેટેસ્ટ પદ્ધતિ સ્ટેમ સેલ થેરાપી આવી, જેમાં શુક્રાણુનો સિક્કો લાગી ગયો હોય કે નહીં થાય, તમે
બીજું કંઈ કરો તો એમાં અમે સ્ટેમ સેલ થેરાપીથી શુક્રાણુ બનાવતા હોઈએ છીએ અને જો ઓછા હોય તો એમાં શુક્રાણુ સંખ્યા વધી શકતી હોય છે. એક બીજી વિશેષ નોંધ કે IVF માં સફળતાનો દર કેટલો હોય? જી, IVF એટલે ટેસ્ટ ટ્યુબમાં અત્યાર સુધી 30% સફળતાનો રેશિયો હતો, પરંતુ મારે ખાસ ધ્યાન દોરવું છેલ્લા 2 વર્ષમાં જે સાધનો નવા આવ્યા છે અને જે નવી પદ્ધતિ આવી છે એટલે હવે અત્યારે આપણે 80% સુધી સફળતા લઈ જઈ શકીએ. હવે એક સામાન્ય પગલું મારે સમજાવવું છે કે ટકાવારી શું હોય છે. ટકાવારી એટલે એવી વસ્તુ હોય છે કે 100 જણને આપણે જયારે ટેસ્ટ ટ્યુબ બેબી કરતા હોય અથવા સારવાર દેતા હોય તો આ પદ્ધતિથી 80 જણને પ્રેગ્નન્સી રહેવા પાત્ર એટલે કે ગર્ભ રહેવા પાત્ર હોય છે. પરંતુ ખાસ ભૂલવું ન જોઈએ કે 20 જણને ફરી પ્રયત્ન કરવાથી પાછા બાળક રહી શકતું હોય છે. એટલે અત્યારે ખૂબ સારા ધોરણે આ સફળતાનો રેશિયો વધી ગયેલો છે. લોકોને આ ડર સતાવતો હોય છે પીડાનો, તો IVF પદ્ધતિ એ પીડાકારક પદ્ધતિ છે કે જેનાથી લોકોને માહિતી મળે કે લોકો વધારે ડર તો આ જ હોય છે લોકોનો? આ મારી બહેનો માટે સંદેશ છે કે પુરુષ અને સ્ત્રી જયારે ટેસ્ટ ટ્યુબ કરાવે ત્યારે થતું એવું હોય છે કે પુરુષ કહેતો હોય કે ના સાહેબ આપણે કરવું છે, આપણે બાળક જોઈએ છે, પણ જે વસ્તુ ભોગવવાની હોય છે એ સ્ત્રી પાત્રને ભોગવવાની હોય છે. એટલે એ પછી આપણને અલગથી બોલાવીને કહેતું કે સાહેબ તમારા ભાઈ તો બધી વાત કરે છે, પરંતુ હવે જયારે આપણે આ કરશું તો મને તો તકલીફ નહીં થાય, મારું વજન નહીં વધે ઇન્જેક્શન લેવાથી, અથવા તો મને ભવિષ્યમાં ડાયાબિટીસ નહીં થાય, અથવા તો મને કઈ બી તકલીફ, તો 100% ટેસ્ટ ટ્યુબ કરવાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી હોતી નથી. બીજી વાત રહી પીડાની, અત્યારે નાકમાંથી નાખવાનો સ્પ્રે અથવા તો જે ખૂબ જ નાની પ્રકારની સોય એવી સોય આવી છે એટલે પીડા રહિત પ્રોસિજર થતી હોય છે. અને બીજું મારું એ પૂછવું છે કે જો આપને ખાસ જાણવું હોય તો મધુદી પર આજે જ આવી અને આપ અમારા પેશન્ટનો સંપર્ક કરી અનુભવ જાણી શકો છો. એટલે પીડા રહિત પદ્ધતિ હોય છે. મહિલાઓને કદાચ આ સવાલ વધુ સતાવતો હોય છે કે આમાં પરેજી કેટલી રાખવી પડે, આરામ કેવો કરવો પડે, આ બધું થોડું એ બાબતે પણ જણાવશો? એક આ બધી વાત થઈ ફેન્સી, હવે મૂળ મુદ્દો આવે છે પૈસાનો. અને સમાજમાં એવો ડર છે કે ભાઈ જે બાળકની પદ્ધતિ હોય એ પૈસાવાળા માટે જ હોય છે. તો મારો એક પ્રશ્ન સમાજને છે, શું બાળકને બધાનો અધિકાર નથી બધા માણસોને? તો હવે જે અત્યારે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એના ભાગરૂપે આપણે અત્યારે વિટકોસના સહકાર લઈને જે અત્યારે કાર્યક્રમ આવ્યા છે એમાં મારે એ જ સમજાવવું છે કે આમાં એક તો પહેલી વાત તો સખત પરિધિની જરૂર નથી. હવે આપણે 2 એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર જઈએ. ખાળિયા ખોદતો સામાન્ય મનુષ્ય કે જેને ઈચ્છા છે બાળક રાખવાની અને પ્લેનમાં ઉડતો ભાવનગરથી મનુષ્ય, એ 2 વચ્ચે તબક્કામાં કોઈ પણ જાતની પરેજીની ઈચ્છા નથી. એક ઉદાહરણ આપું, દાખલો અમે એક અત્યારે સ્ટડી ચાલુ કરી છે કે જો પેશન્ટ ટેસ્ટ ટ્યુબ બેબી કરે અને પછી 6 કલાક પછી, એ મારો ટાઈમ છે, 6 કલાક પછી જો ઠેકડા મારે ગુજરાતીમાં કહેવાય તો પણ ગર્ભ પડી જતો નથી હોતો. એટલે ફક્ત ને ફક્ત 4 થી 6 કલાકનો આરામ, એ પણ આપણી માનસિક સંતોષ માટે એ જરૂર હોય છે. બીજી પરેજી, હવે ઘણા પેશન્ટ એવું કહેતા હોય છે કે ભાઈ એમાં તો ખોરાકમાં પરેજી હોય છે, 9 મહિના સખત આરામ કરવો પડતો છે. મારા હિસાબે એકવાર બાળક રહી જાય એટલે કુદરતી પ્રેગ્નન્સી હોય છે. તમે મને બતાવો કે રૂટીન ડોક્ટર સાહેબને બતાવો તો કોઈ પણ જાતની પરેજી હોતી નથી. હા, એક સમાજને સંદેશો આપવો છે કે જો તમે 30 વર્ષે પ્રેગ્નન્સી રહ્યું હોય અને તમે મને બતાવો તો તમે જે કેર લેવાના છો એટલી વસ્તુ આમાં ધ્યાન રાખજો કે આપણને 100% આ આપણે ભગવાન પાસેથી માગી લીધું એક વચન છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને ખર્ચ વિશે પણ જણાવી શકો કે જેના કારણે તેઓ અંદાજ લગાવી શકે આ બાબતમાં? 80ના તબક્કામાં જે મિલિયનર હોય એ લોકો જ આ પરિસ્થિતિ માટે આગળ આવતા હતા. પછી આવ્યો 90નો તબક્કો જયારે બોમ્બેમાં સૌ પ્રથમ માનનીય શ્રી ઇન્દિરા હિન્દુજાએ આ પદ્ધતિ લાવ્યા અને સંજોગે પેશન્ટ જન્મ્યું એ પણ ચાવડા હતું, સ્ત્રી બાળક હતું અને હું પણ ચાવડા છું. હવે એમાં એ વાત તો હસવા માટે હતી, પણ ખાસ તો કે આનો જે ખર્ચો હોય છે એ એક રેન્જમાં હોય છે. એટલે ખર્ચો 20,000 થી લઈ અને 80,000 થઈ શકતો હોય છે. સ્પષ્ટપણે 20 થી 80 વચ્ચેનો ખર્ચો પોસિબલ બને છે. હવે પેશન્ટ એવું લાગતું હોય છે કે ડોક્ટર વાત કરી પૈસા વધારે, પણ ખરેખર એવું હોતું નથી. જરૂરિયાત પ્રમાણે ઇન્જેક્શનની ક્વોલિટી કેવી હોય છે, ઇન્જેક્શન આમાં યુરિનના બનતા હોય છે, મીડિયમ રેન્જના અને હાઈ રેન્જના હોય છે, પ્લસ 15 દિવસની પેશન્ટને દવા ખાવાની હોય છે જેને 5 થી 6 હજારનો ખર્ચો હોય છે. એટલું ગણીએ તો આપણે 20 થી લઈને 80 સુધી જઈ શકીએ છીએ. છતાં પણ ખાસ સંદેશો પેશન્ટ જે પ્રમાણે કહેતું હોય છે એવા મારા બધા જ ડોક્ટર મિત્રો ગુજરાતની ઇન્ડિયાને પણ માનવા તૈયાર હોય છે કે સાહેબ આમાં રાહત આપો, આ પદ્ધતિ તો એ થઈ શકતી હોય છે. પણ સમાજને એક પહેલ છે કે તમે આગળ આવો, અમે આગળ એક પગલું સાથે મદદ કરવા તૈયાર જ છીએ. ડોક્ટર ગૌરવ, તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ એટલે શું તેની તમામ વિગતો આપવા માટે. વધુ વિગતો માટે તમે ડોક્ટર સાહેબનો સંપર્ક કરી શકો મધુદીપ હોસ્પિટલમાં. થોડા સમય બાદ ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો વિટકોસ ન્યૂઝ. ખબર સમયસર, નજર નગર પર. નમસ્કાર.
વિટકોસ ન્યૂઝના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો વિટકોસ ન્યૂઝ. ખબર સમયસર, નજર નગર પર રાખતા રહો. નમસ્કાર.